હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયા અને પૂરી સાથે ખાવાની જલેબી. એકદમ ક્રિસ્પી અને જ્યુસી એવી જલેબી આજે આપણે બનાવવાના છીએ. અને ખાસ વાત એ છે કે આપણે આથા વગરની જે ઇન્સ્ટન્ટ જલેબી આવે છે તે બનાવવાના છીએ. તો મિત્રો, જો તમે જલેબી માટે પલાળવાનું ભૂલી ગયા હોવ અને તમારે જલેબી બનાવવી હોય તો આ વિડીયો જરૂરથી જોજો. અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલેબી બનાવવા માટે અહીંયા મેં 2 કપ ખાંડ લઈ લીધી છે અને 1 કપ મેંદો લઈ લીધો છે. તો આપણે 1 કપ મેંદા માટે 2 કપ ખાંડની ચાસણી કરવી પડશે. અને 2 કપ ખાંડ લીધી છે તો ચાસણી માટે 1 કપ પાણી ઉમેર્યું છે. તો પરફેક્ટ માપ સાથે હું આજે આ જલેબી બનાવવા જઈ રહી છું. તો મિત્રો, વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મેંદામાં થોડું થોડું પાણી ઉમેરી અને ગાંઠા ન પડે એ રીતનું બેટર બનાવીશું. એકદમ સ્મૂથ એવું બેટર આપણે બનાવવાનું છે. જેવું આપણે ઢોસા અને પુડલા માટેનું બેટર હોય છે એ ટાઈપનું આપણે બેટર બનાવવાનું છે. એટલી જ થિકનેસ રાખવાની છે તો આપણી જલેબી છે તે પરફેક્ટ એવી બનશે. અને અહીંયા મને 1 કપ લોટનું બેટર બનાવવામાં 1/2 કપ જેટલું પાણી લાગ્યું છે. તો 1/2 કપ પાણીના ઉપયોગથી બેટર પરફેક્ટ એવું બની ગયું છે. અને જ્યાં સુધી આપણે લોટનું બેટર બનાવ્યું ત્યાં સુધી ચાસણી પણ થવા આવી છે. તો હવે ચાસણીમાં આપણે ફૂડ કલર ઉમેરીશું. ઓરેન્જ કલરનો ફૂડ કલર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય તો ઉમેરવો અને ન હોય તો ન ઉમેરો તો પણ ચાલે. તો આ રીતે ચાસણીને આપણે 1 તાર કે 2 તારની કરવાની નથી. ખાલી 2 આંગળીથી ચીપકે એવી મધ જેટલી ચીકાશ આવે ત્યાં સુધી જ આપણે ચાસણીને થવા દેવાની છે. અને ચાસણી રેડી થઈ ગઈ છે તો આપણે તેમાં થોડા એવા ગુલાબના પાન ઉમેરી લઈશું ફ્લેવર માટે. જો ગુલાબના પાન ન હોય તો તમે ગુલાબ જળ પણ ઉમેરી શકો છો. હવે તૈયાર કરેલા બેટરમાં આપણે અડધી ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ આવે છે તે ઉમેરી દઈશું. જેના કારણે આ જલેબી છે તે એકદમ સોફ્ટ એવી બનીને રેડી થશે. એક બાજુ મેં અહીંયા ઘી ગરમ થવા મૂકી દીધું છે. અને હું આજે દૂધની થેલી જે આવે છે તેનાથી જલેબી પાડવાની છું. તો મિત્રો, આ રીતની તમે કોઈ પણ દૂધની થેલી લઈ શકો છો અને તેમાં આ રીતે બેટર ભરી અને જલેબીના માપનું હોલ કરી લઈશું અને આસાનીથી જલેબી પાડી શકાય છે. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવી જલેબી બની રહી છે અને ક્રિસ્પી પણ થશે અને સોફ્ટ પણ થશે. તો આ જલેબીની રેસીપી મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો. ઉત્તરાયણ આવી રહી છે તો દરેકના ઘરમાં ઊંધિયું, પૂરી અને જલેબી તો બનશે જ. તો તેના માટે હું આ રેસીપી શેર કરી રહી છું. જલેબીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ થવા દેવાની છે. અને આ રીતનો કલર આવી જાય ગોલ્ડન બ્રાઉન એટલે આપણે તેને ઘીમાંથી બહાર કાઢી લઈશું. ઘીમાં બનાવેલી જલેબીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તેલની કમ્પેરમાં. તો તમે તેલમાં પણ બનાવી શકો છો. આ રીતે આપણે બીજી બધી પણ જલેબી પાડી લઈશું. જલેબી પાડતી વખતે ધ્યાન રાખવાનું કે જે સર્કલ આપણે બનાવીએ છીએ તે નજીક નજીક જ બનાવવાના. કારણ કે જેમ જેમ તળાશે તેમ તેમ એ સર્કલ ખુલી અને ગોળ મોટું થશે. તો આપણે પહેલેથી છૂટા છૂટા સર્કલ કરીશું તો જલેબી બહુ મોટી થશે. એટલા માટે આપણે જે સર્કલ બનાવીએ છીએ જલેબી માટેના એ એકદમ નજીક નજીક જ બનાવવાના છે. અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે ફોર્કની મદદથી જલેબીને પલટાવવાની છે. તમે ફોર્કની જગ્યાએ ચીપિયાનો ઉપયોગ પણ કરી શકો, પણ અહીંયા હું સિંગલ ફેરવી રહી છું તો ફોર્કની મદદથી ઇઝીલી ફરી જાય છે. તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જલેબીને
થવા દઈશું તો એકદમ ક્રિસ્પી એવી જલેબી બની જશે। જ્યાં સુધી એ જલેબી તળાય ત્યાં સુધી આપણે ચાસણીમાં ડુબાવી લઈશું। તો જલેબી પણ ગરમ અને ચાસણી પણ ગરમ, એટલે આપણે 5 મિનિટ જેવું જલેબીને ચાસણીમાં રહેવા દઈશું। તો જલેબી એકદમ જ્યુસી થઈ જશે અને ક્રિસ્પી પણ રહેશે। તો ચાસણીમાં મેં જલેબીને ડુબાવી દીધી છે અને ત્યાં સુધી આપણે બીજી જલેબી ઘીમાંથી કાઢી લઈશું। જો મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ગરમા ગરમ જલેબી રેડી છે। થેન્ક યુ ફોર વોચિંગ।